श्री कृष्ण चंद्र भगवान की जय। ओम
નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જય ભગવાન. ની શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ આપણી સંસ્કૃતિની પરંપરા મુજબ આપણે સમૂહમાં ભાઈ શ્રી પ્રમોદભાઈ અને તેમના વૃંદ સાથે પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના શરૂ કરીએ છીએ. પ્રાર્થના. ધન્યવાદ. જય ભગવાન. પ્રાર્થના પછી હવે ભજનની પ્રસ્તુતિ કરીશું. પરમ પૂજ્ય યોગાચાર્ય સદગુરુદેવ શ્રી કૃપાલુ મહારાજ સ્વામી કૃપાલવાનંદજી, જેને આપણો શિષ્યગણ બાપુજીના હુલામના નામથી ઓળખે છે, તેમના યોગના દિવ્ય અનુભવ અને શાસ્ત્રોનું નિગૂઢ રહસ્ય પોતાના ભજનોમાં પ્રગટ કરેલ છે. મિત્રો, ભજનના શબ્દમાં ભાવ, સ્નેહ, પ્રેમ, વાત્સલ્ય અને કૃપાલુની કરુણતા અને મહાનતા પ્રગટ થયેલી છે. તો આવો આપણે ભજનના માધ્યમથી કૃપાલુની કરુણતા અને મહાનતાને માણીએ.
ભજનની પ્રસ્તુતિ કરશે ભાઈ શ્રી પ્રમોદભાઈ. હસતો મુખડો નિરખી પ્રભુજી સદા મલકતા જય સોજી. હસતો મુખડો નિરખી પ્રભુજી સદા મલકતા જય સોજી. ના જોઈએ બંગલા ના જોઈએ વાડી, ના જોઈએ બંગલા ના જોઈએ વાડી, વૃક્ષની છાએ સરસ ભજનનો અમૃતમય રસાસ્વાદ માણ્યા પછી આજના આપણા આ નિર્વાણ દિનના કાર્યક્રમ નિમિત્તે શ્રી કાયાવરણ તીર્થ સેવા સમાજના ઉપાધ્યક્ષ માન્ય શ્રી શશિકાંતભાઈ પરીખને નમ્ર વિનંતી કે અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરે. જય ભગવાન. બ્રહ્મલીન પરમ પૂજ્ય ઉપાચાર્ય સ્વામી શ્રી કૃપાળનજીના એકાદશમાં કૃપાળુ નિર્વાચન મહોત્સવમાં આ ઉજવણી પ્રસંગે આપ સૌને મારા સહને જય ભગવાન. આ ઉજવણી પ્રસંગે પરમ પૂજ્ય યુગીની મૈયાજી, પૂજ્ય સંત અંતરિતાનંદજી, પૂજ્ય શ્રી આત્માનંદજી, આચાર્ય શ્રી અનંતદેવજી, આચાર્ય શ્રી નિખલદેવજી, પરિવારની બધી સંસ્થાઓ, ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ, અજમાનશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, મહેમાનો અને સરે ભાઈ બહેનો, આ પ્રસંગે હું હૃદયપૂર્વક ભાવપૂર્વક આપનું સ્વાગત કરું છું. આ મહોત્સવને સફળ બનાવવા માટે જેને જેને તન મન ધનથી સહયોગ અને સહકાર આપ્યો છે તે તમામનું હું પૂર્ણ સ્વાગત કરી વિરમું છું. જય ભગવાન. ધન્યવાદ
શ્રી શશિકાંતભાઈ. અને હવે શબ્દોથી સ્વાગત પછી આપણે પુષ્પહારથી સ્વાગત કરીશું. સૌપ્રથમ શ્રી દિનેશભાઈ નવનીતલાલ શાહ